ભરૂચના મક્તમપુર સ્થિત પ્રાચીન ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત ભવ્ય શિવોત્સવની બેઠકોના દોર વચ્ચે અપાતો આખરી યોગ. ભરૂચ શહેરમાં પણ ગણેશ ઉત્સવ બાદ હવે ધીરે ધીરે શિવોત્સવ તરફ સનાતન હિન્દુ સમાજ સક્રિયપણે વળી રહ્યો છે. મા નર્મદાના પવિત્ર કિનારાઓ પર અસંખ્ય પ્રાચીન અને પ્રસિદ્ધ શિવ મંદિરો આવેલા છે. મક્તમપુર સ્થિત પ્રાચીન શિવ મંદિર શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર સંચાલિત શ્રી સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ દ્વારા સ્થાપિત જ્ઞાન સાધન આશ્રમ દ્વારા નવસર્જન પામી રહ્યો છે. ત્યારે 15 ફેબ્રુઆરી 2026 રવિવારે મહાશિવરાત્રીએ ભરૂચમાંથી નીકળનારી સર્વે શિવ યાત્રાઓને સાંજે 6:30 કલાકે વિકસિત થઈ રહેલા ઓમકારેશ્વર શિવ મંદિરના પ્રાંગણમાં મહાઆરતી માટે આમંત્રિત કરાઈ રહ્યા છે. આજે શનિવારે આ અંગે એક બેઠક મક્તમપુર ખાતે આવેલા આ ટ્રસ્ટના કામચલાઉ કાર્યાલય ખાતે બપોરે યોજવામાં આવી હતી, જેમાં ઉત્સવનું સંકલન અને શ્રેષ્ઠ શિવોત્સવ ઉજવણી માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં શિવોત્સવના આયોજકો કૌશિક પંડ્યા, નરેશ ઠક્કર, કનુ પટેલ, વિહિપના અજય વ્યાસ સહિત શહેરના વિવિધ શિવયાત્રીઓના આયોજકો, ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, અર્પણ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.